મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરવામાં આવી, જેમાં મોરબીના વિકાસ માટે વોર્ડ નંબર 5ના જાણીતા એવા વિજયાબેન અમરશીભાઈ મકવાણાની કોંગ્રેસ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પસંદગી કરવામાં આવી છે। તેમાં વિજયાબેન દ્વારા મોરબીને પ્રગતિશીલ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને તમામ ગરીબોને મદદરૂપ થવા અને ભાજપ દ્વારા ઘણા એવા રોકાયેલા કામો અને પૂર્ણ કરવા જનતાને આશ્વાસન આપેલ છે। ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર પુષ્પા સિંધ। અમરશીભાઈ સીધાભાઈ મકવાણા ઉર્ફે દામજીભાઈ, મારા પત્ની શ્રી વિજયાબેન અમરશીભાઈ મકવાણા ઉર્ફે દામજીભાઈ, એને કોંગ્રેસ પાર્ટીએ વોર્ડ નંબર 5માં એમની પસંદગી કરેલ છે મહાનગરપાલિકામાં। તો હું 125 વર્ષની પાર્ટી જે રાહુલ ગાંધીના નેતૃત્વમાં અને અમારે પુષ્પરાજશ્રી શહેર પ્રમુખ એમના નેતૃત્વમાં અને જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાના નેતૃત્વમાં અને અમારી જ્યારે વિજયાબેનની પસંદગી કરી અને જે આ સમાજે અત્યારે જે વિજયાબેનનું સન્માન અને અમને આમંત્રણ આપી અને એમને બધાને જે અમારું સન્માન કર્યું એ તમામ દલિત સમાજનો હું આભારી છું। અને એનું ઋણ વિજયાબેન જ્યારે જીતી આવશે ત્યારે એનું ઋણ અમે ચૂકવવામાં સક્ષમ છીએ અને અમે દલિત સમાજના હર હંમેશા હું કામ કરવામાં અમે બંને માણા સક્ષમ છીએ। એના માટે આજે અમારી પસંદગી થયેલી છે અને દલિત સમાજમાં હર હંમેશા અમે સમાજના નેજા નેચળ હાલનારા વ્યક્તિ છે, અમે સમાજના હિત માટે હાલનારા વ્યક્તિ છે। વિજયાબેન મકવાણા રહ્યા એ પહેલાં તાલુકા પંચાયતના ચેરમેન હતા, ત્યારે એને આ વિસ્તારના કામ કરેલા છે અને એ કામ એવા જ કરેલા છે કે જે સમાજના અને જે મહત્ત્વના કામ હોય અને હર હંમેશ આપણે સમાજ સાથે સંકળાયેલા છે અને સમાજના લોકો અમારી સાથે સંકળાયેલા છે। જય ભીમ, નમો બુદ્ધાય। અને ચૂંટણી જીતશો તો પહેલું કામ શું કરશો? પહેલું કામ અમારા વિસ્તારની અંદર પહેલાં તો ડિમોલેશનના કામ અમે રોકાવશું। જે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના જે અત્યારના પ્રશ્ન છે કે એડી તમામ ગરીબ લોકોના વિસ્તાર છે ત્યાં જ આ લોકો ડિમોલેશન કરે છે, બાકી જે વગ ધરાવતા લોકો છે, સક્ષમ લોકો છે, એના કોઈ ડિમોલેશન કરતા નથી। અત્યારે મારા વિસ્તારની અંદર જ 60-40નો રેશિયો છે। માળિયા, વનાળિયા, ઉમિયાનગર, બોધનગર, હરિઓમ સોસાયટી, ભડિયાદ ગામ, મહેન્દ્રનગર, ઇન્દિરાનગર, આ બધી પંચાયતો રહી એ લોકોએ ત્યાં અનુસૂચિત જાતિના સરપંચો હતા, પણ એ લોકોએ આપણા લોકોને કોઈને પ્લોટ ન આપ્યા, કોઈને કાંઈ પણ ન આપ્યું અને અત્યારે ડિમોલેશનની લગભગ લોકોને નોટિસો આપવાનું ચાલુ થઈ ગયું છે મહાનગરપાલિકા બની અને મહાનગરપાલિકામાંથી કોઈ પણ જાતની અત્યારે અમારા વિસ્તારમાં સુવિધા નથી। પછી તમારા વિસ્તારના રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા 70 જેવું છે, હજી 60% બાકી છે। પાણીની સુવિધા કેવી છે? પાણી ફિલ્ટર વગરનું આવે, ગંદુ ને એવું આવ્યા કરે। પાણી અત્યારે અમને મળે છે, હવે ઉનાળો આવે પછી ખબર પડે સાચી। અત્યારે ગટરની સુવિધા કેવી છે? ભૂગર ગટર અમુક વિસ્તારમાં ઉભરાય છે અને એ પ્રશ્ન એ પણ એ આ ચૂંટણી પછી જે અત્યારે મહાનગરપાલિકા એમ કહે કે અમારી પાસે નકશાના નથી, તમારી ગટરની લાઈન શું પોઝિશન છે ના તે સફાઈ કર્મી અત્યારે અમારે આવતા નથી। અમે 1.5 વર્ષથી આ મહાનગરપાલિકામાં છે અને કાંતિલાલ અમૃતિયાએ હમણાં એમ કીધું કે 106 કરોડના કામ મંજૂર કરેલ છે, તો એમાં હું આપણા મીડિયમના માધ્યમથી કહેવા માગું છું કે બોધનગર, જવાહર સોસાયટી, જીવરાજ સોસાયટી, ભડિયાદ ગામ, માળિયા, વનાળિયા, હોયડી, ઇન્દિરાનગર, આ ઉમિયાનગર, આ વિસ્તારમાં કેટલા કરોડ ફાળવા, એમાંથી 106 કરોડમાંથી કેટલા લાખ ફાળવા એ અમને મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા એ એસસી એસટી ઓબીસીના લોકોને જણાવે। તમે ભાજપ સરકાર વિશે શું કહેવા માંગશો? ભાજપ સરકારમાં અત્યારે ગેસના બાટલા એસસી એસટી ઓબીસીને મળતા નથી, 5000 ને 8000 કહે, અમને કાયમ ફોન આવે અને મેં આ કલેક્ટરને રજૂઆત કરેલી છે અને બાટલા અત્યારે એમ કે અમે કાયદેસર સિટીમાં આવી છીએ। આ મારા વાઈફ જ છે, તો મારા વાઈફને અત્યારે મહાનગરપાલિકાની ટિકિટ મળી છે તો અમે તો સિટીમાં જ આવી છીએ। તો એજન્સીવાળા એવું કહેવામાં આવે કે તમે ગ્રામ્ય વિસ્તારમાં આવો તમને 45 બાટલો મળશે, તો અમે તો સિટીમાં આવી, અમને 25 બાટલો મળવો જોઈએ।
તો અમારા વિસ્તારમાં SC ST OBC અને માઇનોરિટીના પ્રશ્ન છે કે બાટલા રહ્યા ને તંગી નથી, પણ આ 2 નંબરનો ધંધો એ ચૂંટણી ફંડ ઉઘરાવવા માટે ભાજપવાળાનું એક ષડયંત્ર છે. પેટ્રોલ છે, પેટ્રોલના ભાવ વધ્યા તો અત્યારે આ બધા પ્રશ્ન રહ્યા એ ગંભીર છે, જનતાને દબાવવાનું કામ કરે છે.